નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટના ઉતાર ચઢાવ વચ્ચે સમૃદ્ધિ સર્જન થતું રહે એ માટે અમે તમને સમયે સમયે રોકાણની નીતિની વાત કરતા હોઈએ છીએ. તો હાલમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરવાની કેટલી તક છે, તમારા પોર્ટફોલિયોમાં કેટલું એલોકેશન મિડ કેપ સ્મોલ કેપને આપશો તે અંગે આપણે ચર્ચા કરીશું. અને અત્યારના જે લેટેસ્ટ જે આપણે મ્યુચ્યુઅલ ફંડના ડેટાઝ જેમાં જોયું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં મેક્સિમમ આપણે ઇનફ્લો જોઈ રહ્યા છીએ, જ્યારે લાર્જ કેપમાંથી આપણે આઉટફ્લો પણ જોયો છે. પણ અત્યારના સમયમાં કઈ રીતના આપણે રોકાણની રણનીતિ રાખવી જોઈએ મિડ અને સ્મોલ કેપમાં, એના પર નજર રાખીશું. અને મારી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. આપ પૂરી ચર્ચા કરવા માટે વિરલભાઈ ઘણું સ્વાગત છે. અને અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં જે અત્યારના આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ, લાર્જ કેપના વેલ્યુએશન ઓછા છે, પણ તો પણ આપણે મિડ અને સ્મોલ કેપ તરફ વધારે વલણ જોઈ રહ્યા છે ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટ માટે, પછી એ ડિરેક્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારના, જો આપણે સમજવું હોય મિડ અને સ્મોલ કેપનું ઇન્ડેક્સનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, કે કઈ સ્થિતિ છે, અને જે પાછલા 1 થી 3 થી 5 થી 7 થી 10 વર્ષનું આપણે જો જોવું હોય, સમરાઇઝ કરવું હોય રિટર્ન પર સે, કઈ રીતના રિટર્ન મળ્યું છે? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આપણે એક મૂવીનો ડાયલોગ યાદ આવે જ્યારે આ મિડ કેપ અને સ્મોલ કેપની યાદ આવે, મેરે કરણ અર્જુન કબ આએંગે, બરાબર છે? હવે એ જ, એટલે આ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આ હમણાં જ્યારે પણ મિડ કેપ અને સ્મોલ કેપની વાતો થઈ રહી છે ત્યારે હું આનો ઉલ્લેખ કરું છું. અને જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ, જ્યારે માર્કેટ નીચે હોય છે, માર્કેટ ડાઉન હોય છે, માર્કેટ વોલેટાઇલ હોય છે, અને 30% ફોલ 40% ફોલ જેટલું માર્કેટ થઈ જાય છે, ત્યારે અને એના પછી જ્યારે રિકવરીની વાતો થવા માંડે ત્યારે હંમેશા એમ યાદ આવે કે મિડ કેપ અને સ્મોલ કેપ વધશે ને તો જ માર્કેટ વધ્યું કહેવાય, એવું આપણે હંમેશા વાત કરીએ છીએ અને માનીને બેઠા છીએ. અને જ્યારે માર્કેટ થોડું થોડું રિકવર થાય, એમાં લાર્જ કેપ રિકવર થાય અને મિડ કેપ સ્મોલ કેપ ન આવતો હોય, ત્યારે આપણે હંમેશા કહીએ કે આ ક્યારે આવશે, મિડ કેપ સ્મોલ કેપમાં રેલી ક્યારે આવશે, મિડ કેપ સ્મોલ કેપ ક્યારે વધશે, ક્યારે કરણ અર્જુન આવશે. તો આપણે જ્યારે વાતો કરી રહ્યા છીએ પ્રીતિબેન, ત્યારે લાગે છે કે અડધે રસ્તે પહોંચી ગયા છે એવું કહી શકાય. હજી તો એમ કહેવાય કે આ બહુ અર્લી રેલી કહી શકાય ઇન ટર્મ્સ ઓફ મિડ કેપ અને સ્મોલ કેપ. અને નંબર્સ ડેફિનેટલી સપોર્ટ કરી રહ્યા છે. તમે નંબર્સની વાત કરી, તમે ઇન્ફ્લોઝની વાત કરી. ઇન્ફ્લોઝમાં પણ જોવામાં આવ્યું છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં સારું એવું ઇન્ફ્લોઝ આવી રહ્યું છે. અને સ્પેશિયલી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર FIIsની આપણે વાત કરીએ ત્યારે હંમેશા મિડ કેપ અને સ્મોલ કેપ પર કોન્ફિડન્સ એ લોકો દેખાડે છે. પણ ઘણા વર્ષોથી તમે જોશો ને તો ટ્રેન્ડમાં ડોમેસ્ટિકે માર્કેટને જ્યારે પણ હેલ્પ કર્યું છે, ખાલી લાર્જ કેપને હેલ્પ કર્યું છે એવું નથી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એવો ડોમેસ્ટિકથી પણ ઇન્ફ્લો આવ્યો છે. અને જ્યારે આપણે અત્યારે વાત કરીએ નંબર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, ત્યારે એક વર્ષમાં નિફ્ટી મિડ કેપ 150એ ઓલમોસ્ટ 12%ની આસપાસ રિટર્ન્સ આપ્યું છે. નિફ્ટી સ્મોલ કેપ 250એ ઓલમોસ્ટ 10%ની આસપાસ રિટર્ન આપ્યું છે. અને મિડ કેપ અને સ્મોલ કેપ સાથે એક વાત એ પણ રહી છે પ્રીતિબેન, ઓલ્ધો આપણે અત્યારે જે શોર્ટ ટર્મ રેલી આવી છે એના ઉપર આપણે ડિસ્કસ કરી રહ્યા છે, એના ઉપર વાત કરી રહ્યા છે. આપણે શોમાં પણ ઘણી વખત કીધું છે દર્શકોને કે મિડ કેપ અને સ્મોલ કેપની આપણે વાત કરીએ, કે રિટર્ન્સની વાત કરીએ, તો એને હંમેશા લોંગ ટર્મના વ્યૂથી જોઈ શકાય. પણ હા, માર્કેટને ઓવરઓલ કોન્ફિડન્સ આપવાના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઓવરઓલ એક સેન્ટિમેન્ટને સારું બનાવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી મિડ કેપ અને સ્મોલ કેપની રેલી એક સારું એવું કોન્ફિડન્સ અને એક સારું એવું ગાઈડન્સ આપે છે આપણને માર્કેટને. એબ્સોલ્યુટલી. તો યસ, એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી માટે આપણે જરૂરથી એને યુઝ કરી શકીએ છીએ. અને કરણ અર્જુન એમના જે છે અડધે સુધી આવી ગયા છે, એટલે હું એમ જ કહીશ કે આએંગે, હા, રસ્તા પર છે, આવવાના છે, એટલે આપણે એની માટે તૈયારી કરવી જોઈએ. નહીં, આપણે તૈયારી જોઈ રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડના જે ડેટાઝ આવી રહ્યા છે એ પ્રમાણે. અને જે રીતના માર્કેટ અત્યારના એક થોડુંક સ્લો ચાલી રહ્યું છે, પણ એમાં બ્રોડર માર્કેટ્સનું એક સારું પરફોર્મન્સ એકંદરે આપણને જોવા મળ્યું છે, ખરીદી ત્યાં જોવા મળી છે. પણ જો સમજવું હોય કે જે બ્રોડર માર્કેટ્સની જે કંપનીઝ છે, જે ત્યાં છે, એ શું એક ફંડામેન્ટલ પર આધારિત આપણે એક અત્યારના એક મૂવ જોઈ રહ્યા છે, કે એક લિક્વિડિટી સેન્ટિમેન્ટના જોરે અત્યારના માર્કેટ ચાલી રહ્યું છે, બ્રોડર માર્કેટ? કઈ રીતના આ સમજવું જોઈએ દર્શકોને કે પણ જે ઇન્વેસ્ટર્સ છે એમને શું સમજવું જોઈએ પ્રીતિબેન આમાંથી? કે
આ છે ને આ જે ટ્રેન્ડ જે છે એ ક્યારેક પહેલી વાર નથી થયો, રાઈટ? ઘણા વર્ષોથી આપણે આ માર્કેટમાં ટ્રેન્ડ જોઈ રહ્યા છે. અને જ્યારે ફોલ થાય ત્યારે આપણે કન્સર્ન્સની વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપની, જ્યારે માર્કેટ રાઇઝ થાય ત્યારે આપણે એના રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે આ રેલી સારી એવી છે કે નહીં, હેલ્ધી છે કે નહીં, ટકશે કે નહીં, એવી બધી વાતો કરીએ આપણે. ત્યારે મને એમ જ થાય કે આ જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપની સ્પેસિફિકલી આપણે વાત કરીએ ને ત્યારે આપણે એ તો સમજવાનું છે કે આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી છે. એને તમે શોર્ટ ટર્મ રેલી કે શોર્ટ ટર્મ ડાઉનસાઇડથી ક્યારે પણ એને એવી રીતે પ્રેડિક્ટ નહીં કરો કે આમાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ. મિડ કેપ અને સ્મોલ કેપથી કેવી રીતે એ સ્ટ્રક્ચર થાય છે ને એ પણ સમજવું બહુ જરૂરી છે. કારણ કે લાર્જ કેપ પાસે આમ જોવા જઈએ તો 50 કંપની 100 કંપની જેટલું જ યુનિવર્સ છે. મિડ કેપમાં એ જ યુનિવર્સ ઓલમોસ્ટ 150 કંપનીઝનું થઈ જાય છે. અને સ્મોલ કેપ માટે તો 250 ઉપર જેટલી પણ માર્કેટ કેપની છે, જેટલા પણ લિસ્ટેડ સ્ટોક્સ છે, એ એની માટેનું યુનિવર્સ છે. એટલે યુનિવર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઓપોર્ચ્યુનિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું બધું ઓપ્શન્સ મળી જાય છે મિડ કેપ અને સ્મોલ કેપને. પણ આમાં જ્યારે આપણે વાત કરીએ કે આ રેલી ફંડામેન્ટલ છે કે ટેકનિકલ છે કે શોર્ટ ટર્મ રહેશે, કે ત્યારે મને એમ થાય કે જ્યારે આપણે શોર્ટ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ ત્યારે તો મને લાગે છે કે બહુ જ જલ્દી આપણે એના ઉપર કંઈક કન્ક્લુડ કરવા જઈશું ને એવું બની શકે. હવે FIIs આવે છે તો FIIs મે બી એ અમુક કંપનીઓના ફંડામેન્ટલ્સ કે અમુક કંપનીઓના અર્નિંગ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આવે છે. અને બ્રોડ બેસ્ડ આપણે જ્યારે કહીએ કે આપણે જેટલા પણ સ્ટોક્સ કંપનીમાં લિસ્ટેડ છે કે આપણે 150નું ઇન્ડેક્સ, આપણે 150 અને 250ના રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી, ત્યાં એમાં ઘણા બધા એવા પોટેન્શિયલ સારી કંપનીઓ જે અર્નિંગ્સ આપવાનું જેણે સ્ટાર્ટ કરી દીધું છે. 2025માં છે ને અર્નિંગ્સ નહોતી આવી. નો ડાઉટ ઘણા બધા ફેક્ટર્સ હતા. વોરનું ફેક્ટર હતું, ઇકોનોમીનું ફેક્ટર હતું, ઇન્ટરેસ્ટ રેટનું ફેક્ટર હતું. પણ આપણે જોઈશું 26માં જેન ફેબ માર્ચ પછી એપ્રિલ મે જૂન, આ જે 6 મહિનાઓ હતા ને એમાં ક્વાર્ટર્સના જે કંપનીના રિઝલ્ટ્સ આવ્યા ને એમણે એટલી હદે ડિસઅપોઇન્ટ ન કર્યું. હા, જેન ફેબ માર્ચમાં મે બી કદાચ ઓઇલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઘણા એવા પોઈન્ટ ઓફ વ્યૂથી આપ્યું હશે, પણ સ્પેશિયલી જે લાસ્ટ 3 મહિનાના જે અર્નિંગ્સ આવ્યા એ બહુ બેટર આવ્યા. એણે માર્કેટને સારો એવો કોન્ફિડન્સ આપ્યો. અને માર્કેટ જ્યારે ફોલ થાય છે ડેફિનેટલી ત્યારે આપણે એ પણ ચર્ચા કરતા હોઈએ છીએ પ્રીતિબેન કે એક્સટર્નલ ફેક્ટર્સના કારણે માર્કેટ ડાઉન ગયું છે, પણ ડોમેસ્ટિકમાં પણ પ્રોબ્લેમ્સ હતા. વ્યુઅર્સ ઘણી વખત ભૂલી જાય છે, ઇન્વેસ્ટર્સ ઘણી વખત ભૂલી જાય છે કે આપણા ભારત દેશમાં પણ જ્યારે કંપનીઓના જે અર્નિંગ્સ હતા એ અર્નિંગ્સમાં પણ નંબર્સ એટલા એન્કરેજેબલ નહોતા, જેના કારણે ઇન્વેસ્ટરોને સ્પેશિયલી FIIsને એન્કરેજમેન્ટ મળે આવવા માટે અને ઇન્વેસ્ટ કરવા માટે. હવે સિનારીઓ બદલાયો છે, સેન્ટિમેન્ટ્સ બદલાયા છે, રિઝલ્ટ સારા આવ્યા છે. ઘણા કંપનીઓના હજી પણ પોટેન્શિયલ છે કે રિઝલ્ટ સારા આવશે અને રિટર્ન્સ સારા દેખાશે. એટલે આ જે રેલી છે સ્પેસિફિકલી હું એને એમ ક્લિયર કટ ફંડામેન્ટલ્સ પણ ના કહી શકું અને ક્લિયર કટ ટેકનિકલ્સ પણ ના કહી. ઇટ્સ અ મિક્સ ઓફ બોથ મારા હિસાબથી, મારા એનાલિસિસના પ્રમાણે. અને આજે આગળ જઈને ફંડામેન્ટલી હજી પણ સારા રિટર્ન્સ આવવાની અપેક્ષા રાખી શકાય છે મિડ કેપ અને સ્મોલ કેપથી. સો અહીંયા સપોઝ હોલ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો આપણે એક હવે સેક્ટોરિયલ મૂવમેન્ટ નથી જોતા, આપણે સ્ટોક બેઝ મૂવમેન્ટ જોતા હોઈએ છીએ, રાઈટ? એટલે એ આસ્પેક્ટ છે. બીજો આસ્પેક્ટ છે કે જો આપણે પાછલા વર્ષોમાં આપણે જો જોઈએ તો ડિફરન્ટ થીમ્સને લઈને આપણે એક મૂવમેન્ટ જોઈ છે. હવે જો કમ્પેરિઝન કરવું હોય તો એ કેટલું યોગ્ય છે? જો આપણે 1 લાખનું સપોઝ જો રોકાણ કર્યું હોત પાછલા 5 વર્ષ પહેલાં કે એમ, તો આજે કેટલું થયું છે? અને સ્મોલ કેપ સાથે જો સરખામણી કરીએ તો કેટલો ફરક પડ્યો છે? અને આજથી આપણે જો કરીએ છીએ તો નેક્સ્ટ 5 યર્સમાં કેવી રીતના મૂવમેન્ટ આપણને જોવા મળશે? બિકોઝ ધ નેચર ઓફ ઇન્વેસ્ટિંગ એન્ડ ધ માર્કેટ ઇઝ ચેન્જિંગ. ધેટ્સ વાય આઈ એમ આસ્કિંગ. એબ્સોલ્યુટલી બહુ જ સ્પોટ ઓન છે. અને તમારા જ ક્વેશ્ચનની અંદર 2-3 ક્વેશ્ચન્સ છુપાયેલા છે. એક તો તમે કીધું કે આ સ્ટોક બેઝડ રેલી કે પછી સ્ટોક સેક્ટર બેઝડ રેલી. હવે જ્યારે માર્કેટમાં મોમેન્ટમ બહુ જ સારી હોય, એટલે માની લો 2 વર્ષ 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી મુવમેન્ટ આવતી હોય માર્કેટમાં, તો ત્યારે આપણે એમ કહી શકીએ કે ઓવરઓલ સેક્ટરે સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. અને મિક્સ ઓફ 3, 4, 5 સેક્ટર્સ અને બધાએ સારું એવા રિઝલ્ટ્સ આપ્યા, સારા એવા ઓવરઓલ સ્ટોક પિકિંગ કર્યા. અને એમાં
ઘણી વખત એવું પણ બની શકે પ્રીતિબેન કે, અને એવું બન્યું પણ છે કે બધા સ્ટોક્સ ચાલી જાય એમ, આપણે જે વિચાર્યા ન હોય ને એ સ્ટોક્સને પણ સારા એવા રિટર્ન્સ મળી જાય, કારણ કે ઓવરઓલ સેન્ટિમેન્ટ્સ માર્કેટ અપસાઇડ છે, બધા લોકો લઈ જ રહ્યા છે, કોઈ વેચી નથી રહ્યું, ત્યારે સેક્ટરલ સ્પેસિફિક રેલી થાય. હવે અત્યારે જે રેલી થઈ છે અને જેના ઉપરથી આપણે શરૂઆતથી ચર્ચા કરી રહ્યા છે કે આ રેલી શોર્ટર ડ્યુરેશન છે, હેલ્ધી છે, કેટલી સ્ટ્રોંગ છે, આગળ શું થશે, ત્યારે મને લાગે છે કે આ અત્યારની જે રેલી છે ને એ આમ જોવા જઈએ તો સ્ટોક સ્પેસિફિક રેલી છે, નોટ અ સેક્ટર સ્પેસિફિક. અને હવે આપણે તમે તમારા સવાલમાં એ પણ પૂછ્યું કે પાછલા પાંચ વર્ષમાં કેવી રીતે માર્કેટે રેલી આપ્યું. હવે જો રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એમ કહીએ કે 5 વર્ષ પહેલાં જેણે મિડકેપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એનું રિટર્ન્સ ઓલમોસ્ટ 17-18% આસપાસ રિટર્ન્સ બન્યું છે મિડકેપમાં. 1 લાખ જેણે નાખેલા એની અત્યારે વેલ્યુ છે અરાઉન્ડ 2,25,000, એટલે ઓલમોસ્ટ 2 થી 2.5 ગણું તમારું મિડકેપમાં અગર એક્સપોઝર હશે તો એટલું વધ્યું હશે. સિમિલર વેમાં અગર આપણે સ્મોલ કેપની વાત કરીએ તો 5 વર્ષમાં સ્મોલ કેપે પણ 16%, 16% આસપાસ રિટર્ન્સ આપ્યું છે. 1 લાખ ઓલમોસ્ટ 2,08,000 આસપાસ એનું રિટર્ન બન્યું હશે, તો એ પણ 2 ગણું 2.08% વધી ગયું. હવે નેક્સ્ટ જે 5 યર્સ છે પ્રીતિબેન, તમે એ પણ મને પૂછ્યું કે શું નેક્સ્ટ 5 યર્સ કેવી રીતે છે. પહેલાં તો તમે બહુ જ સારી વાત કરી કે આપણે જ્યારે આપણે એપિસોડની શરૂઆત કરતા હતા ત્યારે મેં 1 વર્ષના રિટર્ન્સ ગણાવ્યા. હવે 1 વર્ષના રિટર્ન્સ એટલા માટે ગણાવ્યા મેં કારણ કે રેલી હવે થોડીક મોમેન્ટમ સ્ટાર્ટ થયું છે, મોમેન્ટમ મળી છે અને રિટર્ન્સ દેખાયા છે. પણ જ્યારે પણ મિડકેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટર્સ નિવેશ કરવાનું વિચારે છે એનો ટાઈમ હોરાઇઝન મિનિમમ 5 યર્સ અને મેક્સિમમ 7-10 મોર દેન 10 યર્સ હોવો જોઈએ, તો જ આઈડિયલી તમે મિડકેપમાં અને સ્મોલ કેપમાં સારા એવા રિટર્ન્સ બનાવી શકશો. અને એટલા જ માટે પ્રીતિબેને પણ સવાલમાં એટલા માટે જ પૂછ્યું મને કદાચ, કારણ કે 5 વર્ષનું રિટર્ન્સ તમે જોશો ને તો કદાચ એક જજમેન્ટ તમે લગાડી શકશો. એમાં મે બી ફંડામેન્ટલ રેલી પણ આવી શકે, ટેકનિકલ રેલી પણ આવી શકે, બધાનું કોમ્બિનેશન્સ થઈને ડાઉન સાયકલ પણ કદાચ તમે જોઈ લીધી હશે 5 વર્ષમાં. તો આવા બધા ની વચ્ચે મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટોરિયલ બેઝડ પણ આપે હવે જે હિસાબથી ચેન્જીસ આવ્યો છે માર્કેટમાં એ હિસાબથી પણ આપણે વાત કરીએ તો નેક્સ્ટ 5 યર્સ મે બી ડિફરન્ટ ટાઈપ ઓફ સેક્ટર્સ કે જે સારા એવા રિટર્ન્સ આપશે. આપણે હવે જો આઈટી લાસ્ટ 2-3 વર્ષથી રિટર્ન્સ નથી આપ્યા તો મે બી કદાચ હવેના જે વર્ષો હશે એમાં આઈટી કદાચ સારું એવું કોન્ફિડન્સ દઈને આઈટી રિટર્ન્સ આપી શકે છે, કન્ઝ્યુમર સેક્ટર્સ રિટર્ન્સ આપી શકે છે, બેન્કિંગ ફાઇનાન્સ જે હિસાબથી રિટર્ન્સ આપતા આવ્યા છે એ પ્રમાણે કદાચ રિટર્ન નથી આપ્યા તો એનું પણ કદાચ ત્યાં પણ રેલી તમને જોવા મળી શકે. તો ડેફિનેટલી સેક્ટર રોટેશન્સ થાય જ છે. મિડકેપ અને સ્મોલ કેપમાં વધારે થાય છે, લાર્જ કેપમાં આટલો સ્કોપ હોતો નથી. અને સ્ટોક સ્પેસિફિક સ્મોલ કેપમાં મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગર વાત કરીએ ને તો ચર્નિંગ પણ બહુ વધારે થાય, કારણ કે સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી વધારે મળતી હોય. લોંગ ટર્મ માટે અહીંયા શું સિનેરિયો આપણે જોઈ રહ્યા છીએ. તો વિરલભાઈ, હવે જે રોકાણ તો કારણ કે આપણે જે રીતના બેલેન્સ પોર્ટફોલિયો બનાવવાની વાત કરતા હોઈએ છીએ તો અહીંયા પણ એક બધાનું રોકાણ હશે સ્મોલ અને મિડ કેપમાં, બિકોઝ એક આલ્ફા આપે છે તમારા પોર્ટફોલિયોને. અત્યારના સિચ્યુએશનમાં જ્યારે આપણે રેલીની શરૂઆત જોઈ રહ્યા છે ને મે બી આગળ જતાં હવે વધારે આપણે રેલી જોઈશું, એ સમયમાં કોઈને જો પ્રોફિટ થતો હોય તો અત્યારના પ્રોફિટ બાંધી લેવો જોઈએ, અહીંયા હોલ્ડ કરવું જોઈએ, વધારે નિવેશ કરવું જોઈએ, ન્યૂ એન્ટ્રન્સ માટે શું સલાહ છે, શું સ્ટ્રેટેજીથી અહીંયા કામકાજ કરવું જોઈએ? શ્યોર બેન, મને લાગે છે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે અને મોસ્ટ બર્નિંગ ક્વેશ્ચન્સ હશે. જ્યારે પણ પહેલાં તો છે ને જ્યારે આપણે લાસ્ટ યર મે બી 25માં આપણે મળ્યા આવીશું ત્યારે આપણે વાતો કરી હશે મિડકેપ અને સ્મોલ કેપની, ત્યારે ફોલના કન્સર્નથી વાતો કરી હશે, રાઈટ? અને ત્યારે આપણે એમ પણ કીધું હશે દર્શકોને ને ઇન્વેસ્ટરોને કે તમારે મિડકેપ અને સ્મોલ કેપમાંથી નથી નીકળવાનું, રાઈટ? કારણ કે આ જે ફોલ આવી રહ્યો છે એ પહેલી વાર નથી આવી રહ્યો. અને સ્પેશિયલી જેમણે 2021, 22 રાઈટ એ દરમિયાન રાખ્યું હશે માર્કેટમાં સ્મોલ કેપ અને મિડ કેપને, તો એમને સારા એવા રિટર્ન્સ મળ્યા હશે. પણ જેણે 23-24માં માર્કેટમાં એન્ટ્રી લીધી હશે, મ્યુચ્યુઅલ ફંડથી લીધી હશે, ડાયરેક્ટ સ્ટોક્સથી લીધી હશે, અને આવી ફોલથી છે ને એ લોકો ડરી ગયા હશે અને એ એમ કહેતા હશે કે નહીં મારે એસઆઈપી સ્ટોપ કરી દેવી છે, મારે મિડ કેપ અને સ્મોલ કેપમાં રહેવું નથી, આટલા બધા નેગેટિવ રિટર્ન્સ આપે છે, 20-30% પોર્ટફોલિયો મારો ડાઉન થઈ ગયો છે, અને નીકળી જાય છે. હવે ત્યારે 25માં આપણે કીધું હતું કે નથી નીકળવાનું, ટેમ્પરરી હોઈ શકે ફોલ,
કન્સર્ન્સ છે માર્કેટમાં એટલા માટે કદાચ ફોલ હોઈ શકે. પણ તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં નિવેશ કરો છો તો તમારો ટાઈમ ટેન્યોર એટલીસ્ટ 5, 7, 10 યર્સ તો હોવો જ જોઈએ. તો જ તમને સારા એવા રિટર્ન્સ મળી શકે છે, દેખાઈ શકે છે. હવે જે લોકોએ રાખ્યા છે, એલોકેશનમાં રાખ્યા છે અને એમનો રિસ્ક પ્રોફાઇલ કે એમનું ઓવરઓલ કેશ ફ્લો પરમિટ કરે છે વધારે ઇન્વેસ્ટ કરવાનું, તો ડેફિનેટલી એન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે પણ મિડ કેપ અને સ્મોલ કેપ રેલી હજી સ્ટાર્ટ થઈ છે. અહીંયાથી અગર ટાઈમ ટેન્યોર આપી શકે છે 5, 7, 10 યર્સ, તો ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપમાં એક્સપોઝર રાખવું જોઈએ. હવે પ્રોફિટ બુક કરવાનું અહીંયા હું ક્યાંય પણ નથી કહી રહ્યો, કારણ કે હજી સુધી એમ ન કહી શકાય, ઇટ ઇઝ વેરી અર્લી ટુ સે, કારણ કે એક વર્ષમાં તમે જોશો નેગેટિવ રિટર્ન્સ હતા, નેગેટિવથી પોઝિટિવ થઈને હજી 10-11% આસપાસ જ રેલી થઈ છે. એટલે રિટર્ન આપવાની ક્ષમતા હજી પણ વધારે ધરાવી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ. નવા નિવેશકો માટે પોર્ટફોલિયોના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર હું એમ કહીશ કે એમનું રિસ્ક પ્રોફાઇલ એગ્રેસિવ છે, તો 60% એટલીસ્ટ મિડ કેપ અને સ્મોલ કેપમાં હોવું જોઈએ. 60 to 70% હું કહીશ. અને 20થી 30% એ લોકો લાર્જ કેપ જેવા સેગમેન્ટમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તો નવા નિવેશકો માટે 60 to 70% મિડ કેપ સ્મોલ કેપ કહીશ. ટેન્યોર એટલીસ્ટ 5, 7, 10 યર્સ અને મોર દેન 10 યર્સ હશે તો જ તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં નિવેશ કરો. કારણ કે માર્કેટમાં જ્યારે વોલેટિલિટી આવે છે, માર્કેટમાં વોલેટિલિટી ક્યારે આવી શકે અને રિટર્ન્સ કેટલું આપી શકે એ કોઈ પણ જજ કરીને ક્લિયર તમને નહીં કહી શકે. માર્કેટમાં જેટલું તમે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકો એટલું જ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ થઈને તમારી વેલ્થ ક્રિએટ થઈ શકે, રાઈટ? એ પહેલાં પણ થયું છે અને આગળ પણ એવું તે જ રહેશે. તો રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે રિટર્ન્સને ટાઈમ નહીં કરો કે મને આટલા રિટર્ન્સ આવશે કે આટલા રિટર્ન્સ મળી જશે તો હું એક્ઝિટ કરી લઈશ. તમે જેટલું વધારે ટાઈમ સ્પેન્ડ કરશો તો એટલા રિટર્ન મળશે. એટલે કહેવાની ખાલી વાત એ જ છે, નવા ઇન્વેસ્ટર ડેફિનેટલી 60-70% સુધીનું એલોકેશન મિડ કેપ સ્મોલ કેપથી કરી શકે છે. લાર્જ કેપને પણ રાખવાનું છે, જે ડાઉનસાઇડ પ્રોટેક્શન માટે તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં કામ લાગશે. અને જે ઓલરેડી કરી રહ્યા છે એને પ્લીઝ કન્ટિન્યુ કરો. અર્લી ટુ જજ કે આ રેલી જે છે એ પતી જશે અને આટલા જ રિટર્ન મળશે અને અહીંયાથી ડાઉન જશે, તો એ પણ પ્રેડિક્શન ના કરો. સો અત્યારના જે ન્યૂ એન્ટ્રન્સ હોય કે જેને નવી અહીંયા રોકાણ કરવું હોય, બેસ્ટ વિકલ્પ શું છે? બિકોઝ જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ કે મિડ કેપ સ્મોલ કેપમાં એમાં વાત કરીએ અને ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અહીંયા વોલેટાલિટી ખાસી હોય છે. અહીંયા ચૂઝ એન્ડ પિક કરવું, ક્યારે એન્ટ્રી થવું એ તો આપણે એન્ટ્રી કરી લઈશું, ક્યારે નીકળવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. વોલેટાઇલ આ કારોબાર હોતો હોય છે, થોડું રિસ્કીયર પ્રપોઝિશન પણ હોતો હોય છે કમ્પેર ટુ લાર્જ કેપ્સ. થ્રુ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટ કરવું જોઈએ, શું ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને મિડ કેપ ફંડ વર્સિસ ઇન્ડેક્સ ફંડ વર્સિસ જો સ્મોલ કેપ આપણે ચૂઝ કરવું હોય તો કઈ રીતના ચૂઝ એન્ડ પિક કરીશું? ડેફિનેટલી આમાં કદાચ મને લાગે છે ઓબ્જેક્ટિવલી અગર આપણે દર્શકોને સમજાવશું કેટેગરી વાઇઝ તો વધારે બેટર રહેશે. અને મને હંમેશા એમ લાગે એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અને સ્પેશિયલી મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે લોકોને એ જ સમજાવવું છે પ્રીતિબેન અહીંયા, કે મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ આ બે કેટેગરી મ્યુચ્યુઅલ ફંડના નિવેશકો માટે અવેલેબલ હોય છે. ફ્લેક્સી કેપમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર હોય છે અને મલ્ટી કેપમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર હોય છે. તો તમારે જે મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર લેવું છે, સ્પેશિયલી જે નવા નિવેશકો છે એને તો મારા હિસાબથી ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપથી જ મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર લેવું જોઈએ. કારણ કે ફંડ મેનેજરની પોઝિશન બહુ જ બેસ્ટ પોઝિશન છે. એમને ખબર છે કે એન્ટ્રી ક્યારે મિડ કેપમાં લેવી, ક્યારે સ્મોલ કેપમાં લેવી, અને પોર્ટફોલિયો ચર્ન જ્યારે માર્કેટ ખરાબ થાય તો કયા મિડ કેપમાંથી નીકળવું, કયા સ્મોલ કેપમાંથી નીકળવું, એ લોકો પણ કોન્સ્ટન્ટલી એમના પોઈન્ટ ઓફ વ્યૂથી કરતા હોય છે. અને ત્યારે જ એ લોકો એમની કોશિશ એક જ હોય છે, એસ્પેશિયલી એક્ટિવ ફંડ મેનેજરની, કે ઇન્ડેક્સને બીટ કરીને તમને રિટર્ન્સ આપશે. અને તમે પ્રીતિબેન મને પૂછ્યું કે ઇન્ડેક્સ ફંડ બેટર કે એક્ટિવ ફંડ બેટર. પહેલાં તો એક્ટિવના પોઈન્ટ ઓફ વ્યૂથી ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપમાં એલોકેશન ડેફિનેટલી કરી શકો. ત્યાંથી પણ તમારું મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર તમારે કરવું હોય તો કરી શકો. ડેડિકેટેડલી અગર તમને કેટેગરીમાં નાખવું છે તો સ્મોલ કેપને તમે પિક કરો. મિડ કેપમાં ઘણી વખત મેં જેવી રીતે થોડી વાર પહેલાં પણ કીધું કે યુનિવર્સ નાની છે કમ્પેર ટુ સ્મોલ કેપ, તો એ તમે લાર્જ એન્ડ મિડ કેપથી પણ એક્સપોઝર લઈ શકો, ફ્લેક્સી કેપથી પણ મિડ કેપનું એક્સપોઝર લઈ શકો અને મલ્ટી કેપથી પણ લઈ શકો. ડેડિકેટેડલી સ્મોલ કેપમાં નાખવું છે તો ઓલમોસ્ટ 10-15 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય તો તમારી જે વેલ્થ ક્રિએશન છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જે છે, તમારી જે વેલ્થ
3 ટાઈમ્સ 4 ટાઈમ્સ બનીને પણ આવી શકે છે, રાઈટ? તો એ બહુ જ સારી રીતે સ્મોલ કેપથી થઈ શકે છે. તો આવી રીતે તમે ઓવરઓલ અગર સ્ટ્રક્ચર્સ બનાવીને તમે કરશો ને તો તમે સારી રીતે કરી શકશો. સ્ટોક પિકિંગમાં તમારી પાસે એક્સપર્ટીઝ હોય, તમે કંપનીને એનાલિસિસ કરીને જજ કરીને ઘણા બધા ફિલ્ટર્સ લગાડીને તમે કરી શકતા હો, તમારી પાસે એટલો સમય હોય તો ડાયરેક્ટ સ્ટોક્સ પણ મિડ કેપ અને સ્મોલ કેપથી તમે કરી શકો. એક ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપમાં પણ મિડ અને સ્મોલ કેપનું કોટેન્ટ હોય છે. કઈ રીતના અહીંયા આ ફંડ પર્ટિક્યુલરલી જો આપણે એમના થ્રુ નિવેશ કરવું હોય તો કઈ રીતના કામ કરે છે, કેટલું એક્સપોઝર એ લોકો રાખતા હોય છે? સી ફ્લેક્સી કેપમાં એવું જોવામાં આવ્યું છે પ્રીતિબેન, સ્પેશિયલી કે એ લાર્જ કેપ ઓરિએન્ટેડ વધારે હોય છે. એટલે ફ્લેક્સી કેપ નામમાં જ છે કે ફ્લેક્સિબિલિટી છે ફંડ મેનેજરને, કોઈ કેપિંગ નથી હોતી ફંડ મેનેજરને કે મારે આટલું જ લાર્જ કેપ રાખવાનું, આટલું જ મિડ કેપ રાખવાનું કે આટલું જ સ્મોલ કેપ રાખવાનું. એની પાસે પૂરી છૂટ છે એને કે જેવી રીતે માર્કેટની કન્ડિશન્સ હોય એ પ્રમાણે કરે છે. પણ લાસ્ટ અગર 5 યર્સનો પણ એનાલિસિસ અગર કરવા જઈશું ને તો મોસ્ટ ઓફ ધ ફંડ્સ જેટલા પણ ફ્લેક્સી કેપ અવેલેબલ છે ને એ લાર્જ કેપ ઓરિએન્ટેડ છે. એટલે માની લો કે ઓલમોસ્ટ 40 to 50 કે 60% સુધી લાર્જ કેપ રાખે છે અને બાકી 30-40% મિડ કેપ અને સ્મોલ કેપમાં ડિવાઈડ કરે છે. પણ સિમિલરલી જ્યારે આપણે મલ્ટી કેપની વાત કરતા હોઈએ છીએ તો મલ્ટી કેપમાં છે ને કેપિંગ છે. 25% સુધીનું એક્સપોઝર જ એ કેટેગરી વાઇઝ કરી શકે. એટલે લાર્જ કેપમાં પણ 25, મિડ કેપમાં પણ 25, સ્મોલ કેપમાં પણ 25 અને બાકીની જે 25 છે એમાં એ પ્લે અરાઉન્ડ કરવું હોય તો કરી શકે. તો સ્ટ્રેટેજી વાઇઝ છે ને હું પર્સનલી હંમેશા એમ જ કહું છું કે તમે ફ્લેક્સી કેપ પણ રાખો અને મલ્ટી કેપ પણ રાખો. ફ્લેક્સી કેપથી તમારું લાર્જ કેપનું એલોકેશન પૂરું થઈ જશે અને ફ્લેક્સી કેપમાં મિડ કેપ અને સ્મોલ કેપનું પણ થોડું પોર્શન આવશે અને મલ્ટી કેપથી પણ મિડ કેપ અને સ્મોલ કેપ જે ફિક્સ્ડ એલોકેશન આપવાનું જ છે એમને એ આપશે. તો આવી રીતે ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ સમજીને જે ઓવરઓલ કન્સિસ્ટન્ટલી રેગ્યુલરલી રોલિંગ ડાઉન રિટર્ન્સથી જે પરફોર્મ જેણે કર્યું હોય ને એ એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂથી કરો. સ્ટાર ફંડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં રાખો કારણ કે એ ચેન્જીસ થતા હોય છે હર વર્ષે. જી, એબ્સોલ્યુટલી. તો અહીંયા ઓફકોર્સ તમારે જે સ્ટ્રેટેજી બનાવવાની રહેશે એના પર તમારે ધ્યાન રાખવાનું રહેશે અને આગળ જતાં પણ હવે ઘણા બધા કરેક્શન માર્કેટમાં આવતા જતા હોય છે. કોઈ મિસ કરી ગયું હોય બોર્ડ તો તમને ચાન્સીસ મળશે પણ એ તમારે આઈડેન્ટિફાય કરવા જરૂરી પડશે. તો એવી ફોલ પર તમે શરૂઆત કરી શકો છો જો તમારા પાસે એક્સપોઝર ન હોય કે થોડું થોડું તમે અહીંયા એક્સપોઝર વધારી શકો છો પણ લોંગ ટર્મ માટે અને ચૂઝ એન્ડ પિક કરવાનું રહેશે. પણ આ સેક્ટર પર મિડ અને સ્મોલ બ્રોડર માર્કેટ્સ પર તમારે જરૂરથી ધ્યાન આપવું જોઈએ કારણ કે એ તમને આલ્ફા પણ આપશે. ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.